નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર ભારતીય જનતા પાર્ટી શહેર મહિલા મોરચા દ્વારા તાજેતરમાં દિલ્હી ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેને લક્ષી પવનચક્કી પાસે વિરોધ કરવામાં આવ્યો હતો। જામનગર ભાજપ શહેર મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો। નવી દિલ્હી ખાતે આયોજિત એઆઈ સમિટમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના હાસ્યાસ્પદ વિરોધ પ્રદર્શને ફરી એકવાર રાહુલ ગાંધી અને કોંગ્રેસની દેશ વિરુદ્ધની વિચારધારા પ્રદર્શિત કરી છે, જેના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, જેમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જામનગર ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, કોર્પોરેટર જશુબા ઝાલા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, કોર્પોરેટર શારદાબેન વિંજુડા, કોર્પોરેટર ગીતાબા જાડેજા, કોર્પોરેટર સરોજબેન વિરાણી, કોર્પોરેટર અમિતાબેન બંધિયા તેમજ મહિલા મોરચાના દયાબેન પરમાર, શીતલબેન રામોલિયા, નિકિતા કુંવરિયા, નિશાબેન અસવાર, મનીષાબેન સુંબડ, મંજુબેન રાજગોર, રીટાબેન જોટંગિયા, જયશ્રીબેન જાની તથા મહિલા મોરચાના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને આપણા નરેન્દ્ર મોદી સાહેબ જે વિકાસની રાજનીતિ લઈને ચાલે છે એના અંતર્ગત જ આપણે બધા જાણીએ છીએ કે એઆઈ સમિટ દિલ્હી ખાતે યોજવામાં આવી હતી। એમાં દેશ વિદેશમાંથી કંપનીના સીઈઓ, મોટા રાજદ્વારી નેતાઓ, ઘણા બધા એવા આગેવાનો જે આપણા વિદેશથી આવ્યા હતા અને ભારતમાં એક એઆઈનું ખૂબ મોટું હબ બનવા જઈ રહ્યું છે ને એના માટેની સમિટ હતી ને એના માટેના એમઓયુ હતા। આ ફક્ત ને ફક્ત ત્યારે આપણે રાષ્ટ્રને આગળ લઈ જવાની વાત હતી અને દેશ માટેની વાત હતી, દેશના વિકાસની વાત હતી। ત્યાં પણ જો કોંગ્રેસ યુથ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો અને જે રીતે વિરોધ કરવામાં આવ્યો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે દેશને રાષ્ટ્રની વિકાસની વાત હોય ત્યારે આપણે બધાએ સાથે ખભે ખભા મેળવીને કામ કરવું જોઈએ। તેના બદલે દેશમાં રોજગારીની તકો જ્યાં ઉત્પન્ન થવાની હતી, જ્યાં યુવાઓને રોજગાર મળવાની ખૂબ મોટો વ્યાપ હતો, તે એવી જગ્યાએ વિરોધ કરીને કોંગ્રેસે પોતાની દેશ વિરોધી, હું તો કહું રાષ્ટ્ર વિરોધી માનસિકતાને છતી કરી છે અને આનો મોડતોડ જવાબ આવનારા સમયમાં દેશની જનતા આપશે। પણ એના માટે અમે જામનગરના મહિલા મોરચા દ્વારા અહીં ધરણા બેસીને એક વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ કે દેશને વિરોધી માનસિકતાવાળા લોકોને દેશમાંથી જાકારો આપે અને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી જ્યારે વિકાસની રાજનીતિ લઈને ચાલતી હોય તો એમાં સહયોગ આપે। અસ્તુ ભારત માતા કી જય।